કમિશનર અનુપમસિંહ ગેહલોતે પાલ ખાતે નવરાત્રી ગરબા ડોમની મુલાકાત લીધી હતી। ગુરુવારથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં ખાનગી આયોજનમાં કેવી સુરક્ષા છે તે અંગે સુરત પોલીસ અને પાલિકાની ટીમ તપાસ કરી રહી છે। ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પાલ ખાતે આવેલ મોનાર સર્કલ પાસે યોજાનાર યશ્વી નવરાત્રી ડોમની મુલાકાત લીધી હતી અને સુરક્ષા અંગે વિવિધ સૂચનો પણ કર્યા હતા। શુભ પર્વ ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જો કુલ 3000થી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે, જેમાં શેરીઓમાં છે, સોસાયટીમાં છે, ખુલ્લા મેદાનમાં છે, સ્કૂલોમાં છે અને સાથોસાથ કુલ 15 જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે। બાકી 27 જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે। તો આજે એના ભાગરૂપે ચૂંકि ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે। એને જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી જો 2024 જો ડોમનો પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ, જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે, જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ। અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરીડે કંઈ કંઈ બારિશ થતી રહી છે સુરતમાં, જેના લીધે પાર્કિંગમાં બી કેવી જેવી સમસ્યાઓ આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં, જેના લીધે થોડા તકલીફો જો પડી છે। એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એકાગને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જો એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જો માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે। અને તમામ જો ફાયર એક્ઝિટના વ્યવસ્થા હોય, મટીરિયલ ઉપર જો ફાયર રિટાર્ડન્ટના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય, અહીંયા જેટલા બી વોલેન્ટિયર ચેક કરવા માટે પાસવાળા રહેશે એના માટે। અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ, જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ, ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જો તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા એસઓજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જો